ભાવનગરમાં સિંહોરના દેવગણા ગામે આવેલા ત્રિવેણી આશ્રમની મારુતિધામ ગૌશાળામાં ભીષણ આગની ઘટના બની, જ્યાં ત્રિવેણી આશ્રમમાં વીજ લાઇનમાં બે તાર ભેગા થઈ જતા શોર્ટ સર્કિટ થયું, જે શોર્ટ સર્કિટ બાદ તિખારા ત્યાં રહેલી નિરણ પર પડતા આગ ભભૂકી, જે આગમાં આશ્રમના મહંતે 2 દિવસ પહેલા જ ખરીદેલ અંદાજે 10 લાખ રૂપિયાની કિંમતનો નિરણ બળીને ખાખ થયો. તો બીજી તરફ ગૌશાળામાં રહેલી 50 જેટલી ગાયોની સલામત અન્યત્ર ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. बाहर से शॉर्ट सर्किट कबूतर बैठा था, आज शॉर्ट सर्किट हुआ तो आम चिंगारी उड़ी तो निराव में लगी गई. अतरे 2 दिवस पहला हूँ 8-10 गाड़ी लाया था निराव, 9-10 लाख નું નિરાવ હતું. અત્યારે હલગી ગયા. ગૌશાલા ત્રિવેણી આશ્રમ ગૌશાલામાં બધું હલગી ગયો. जितना लाया था બધું હલગી ગયો. પૂરો બધું जितना આ નિરાવ આયા તો બધું હલગી ગયો. મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજી મંદિરે